ભાવનગરની એન્ટિક ડિશ જે તમે ક્યારે પણ નહીં ખાધી, જોજો. કેમ છો મિત્રો? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલનો. આજે વહેલા તૈયાર થઈ ગયા ને હવે આવી ગયા હોટલે. હોલ્ડ કર્યો, ભેળ અને બધું ચાલુ છે. બરાબર કેવું છે. કેટલા ગ્રામ આપે છે? 55 ગ્રામ. સાચું હું ખોટું હવે કઈ બસમાં બેસી પાછા. અંદર આમ બી જોઈને આપણને લાગે કે ક્યાં આવી ગયા આપણે. અલગ જગ્યા પરોઠા ચાર છીએ, મસ્તીનો નાસ્તો વાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ કામકાજ. જોરદાર. હવે પાછા નીકળી કામકાજ માટે જઈએ. શરૂ થઈ ગઈ. આવી ગયા મેઇન બજારમાં આવી ગાડી લઈને. એટલે આ હલવાનું તો છે જ, એમાં ભીડ જ હતી. આમ ત્યાં માતાજીનું મંદિર. એ માતાજી જલ્દી કામ ધંધે પહોંચાડે અને કામ ચાલુ કરીએ અને પછી વ્યવસ્થિત જઈએ. પછી આ જવાનું હતું આપણે ઘોઘા સર્કલ. ઘોઘા સર્કલ તો બધા ફેમસ છે અને જોયું હશે કે જો આપણે તો એટલું બધું ભાવનગર જોયું નથી, પણ આ કયો ઇલાકો છે જરા કહેજો તો કોમેન્ટ કરીને. અને ભાઈ આવી ગયા અવનવું કંઈક ટ્રાય કરવા. આવું તમે જુઓ ને તો આપણે રાજકોટમાં ક્યાંય આવું નથી મળતું, પણ ભાવનગરવાળા બધું અલગ એવું અલગ ખાય છે ને કે આમ આપણને વિચાર આવે કે આવું બધું મળતું હશે. તો આ બનાવતા હતા, આમાં બટેટા હતા, જે આપણે ભૂંગળા બટેટા ખાઈએ ને તેમાં બટેટા હતા, પ્લસ સમોસા ને પ્લસ મઠ. એટલે હેલ્ધી હતું, એવું નથી કે અનહેલ્ધી જ બધું ખાય છે, એવું કાંઈ નથી. પણ બંને સારું એવું, પણ થોડીક યુનિક ડીશ એ કહી શકો. જો બનાવવાની રીત જ આમ કંઈક અલગ જ પ્રકારની. આપણે લઈ લીધી હતી ડીશ અને તમે કેવું ને કે 45 રૂપિયાની. પણ તમને કંઈક જો યુનિક ખાવું હોય ને તો આ ટેસ્ટ કરી શકો, મજા આવે. આ જો આપણને એડ્રેસ તો કંઈ ખબર નથી, આ સર્કલ પાસે છે.
આવડો લાઇટિંગ હવે તમે તે કરી લ્યો આ કયું સર્કલ હશે, તમે જોઈને કહેજો જી કે આ સર્કલ છે કયું છે કયું નહીં. પછી તો નાસ્તો પાણી કરી ને હારવે હારવે કામકાજ. લ્યો બોલો, કોઈને ખબર નથી ગાડી અહીંયા પડી ગઈ. સોરી, પડી નથી ગઈ, ખોઈ ગઈ. રીતસરની હુઈ જ ગઈ છે. આવાવાળા બધા જોવે છે, કોઈ ઊભું નથી કરવું. બોલો, પગી બાપા કી આમ લઈ ગયો. અરે ભાઈ હુતી એને તો ઊભી કરો પછી લઈને. હા કાંઈ નહીં. તો ભાઈ સાઈડમાંથી પગી બાપા કેવા જોવે, બધાની પેલી નજર તો અહીંયા જ જાય. વાહ ભાઈ વાહ, સારું કામ કર્યું. જોરદાર. હવે આ એક્ટિવા ઊભી થઈ ગઈ તો હું થયું, આ લાઈટ હોઈ ગઈ. ગજબ છે ને, A to Z. વાહ ભાઈ વાહ, A to Z. એટલે આવું બધું પણ થાય છે. એટલે હરવે હરવે કામ પાસ. આજે એમ લાગે થાકી ગયા, પણ થાકવાનું મનાય છે. મેઇન હાઈવે ઉપર પહોંચી ગયા, લાગે કંઈક સારું જમવા જશું. હવે જઈ જમવા. ભૂખ જોરદાર લાગી, બપોરે કંઈ જમવા નહોતા. અત્યારે થોડો ઘણો નાસ્તો કર્યો હતો, પણ નાનો જમવા જાય કમ્પ્લીટ. હિંમતભાઈ ફરી સફળ છે ફેમસ, મજા આવશે. જમ્યા જઈએ, બતાવું શું જમ્યું તમને. ચાલો, આપણે બટાકાનું શાક આવી જાય, મરચાં આપી દેજો. ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.